નવરાત્રી નજીક આવી રહી છે, ખેલૈયાઓ તેની તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે લોકો ચણિયાચોળી ખરીદી તો રહ્યા છે, પરંતુ સાથે આ વર્ષે ચણિયાચોળી અને આખા જે કોસ્ટ્યુમ છે તેને ભાડે લેવાનો પણ ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે. અલગ અલગ જે ચણિયાચોળી છે, પાઘડી છે, જે કેડિયા છે તે ભાડે મળી રહ્યા છે, જેથી કરીને અત્યારે તેને ભાડે લેવા માટેનું ચલણ પણ ખૂબ વધ્યું છે. જોઈ શકાય છે કે આખું જે નવરાત્રિનો શોખ દરેકને હોય છે, ત્યારે આ પ્રકારે ખેલૈયાઓ આખા આઉટફિટ છે કે જે રેન્ટ પર લે છે. સામાન્ય રીતે આવા આઉટફિટ તૈયાર કરાવવા માટે 18,000 થી 20,000 જેટલો ખર્ચ થાય છે, પરંતુ જો આ રેન્ટ પર લેવામાં આવે તો શોખ પણ પૂરો થાય છે અને ખેલૈયાઓ રોજ અલગ અલગ આઉટફિટ્સ પહેરી પણ રહ્યા છે. ખેલૈયા સાથે વાતચીત કરીશું. નવરાત્રિનો કેવો શોખ છે ને આપ જ્યારે ભાડે લેવા માટે આવ્યા છો, કેમ ભાડે લઈ રહ્યા છો, ખરીદી નથી રહ્યા? બહાર બ્યુટિકમાં અમે જઈએ ત્યારે મિનિમમ 18,000 રૂપિયાની આરામથી ચણિયાચોળી કેડિયું હોય છે, અને ભાડે લઈએ તો દર વર્ષે કંઈ નવું નવું પહેરવા મળે છે અમને. દર વર્ષે કંઈ યુનિક કંઈ નવું પહેરવા મળે છે અમને, એટલે મજા આવે છે નવું પહેરવામાં. ને બ્યુટિકથી લઈએ તો 18,000માં હવે કેટલા વર્ષ અમે પહેરીએ, એ માટે અમે ભાડે જ લઈએ છીએ. બિલકુલ. શું કહેવું છે, ભાડે આપ ચણિયાચોળી લેવા આવ્યા, કેવું કલેક્શન જોવા મળ્યું અને ભાડે લેવાનો જે ટ્રેન્ડ વધ્યો છે, કઈ રીતે જુઓ છો? અહીંનું કલેક્શન જોવા જઈએ તો સુપર્બ છે. આવું કલેક્શન ક્યાંય જોવા ના મળે. પ્લસ બ્યુટિકમાંથી પરચેસ કરીએ તો દર વર્ષે એકની એક ચણિયાચોળીઓ પહેરવી પડે. અહીંયા દર વર્ષે કંઈકનું કંઈક નવું કલેક્શન જોવા મળે છે અને આપણને રેન્ટ બી પોસાય અહીંનું એમ. અને બિલકુલ. તો જોઈ શકાય છે કે આ પ્રકારે જે સુંદર મજાના ચણિયાચોળી છે કે જે અહીંયા ભાડે મળી રહ્યા છે. ચણિયાચોળી હોય, કેડિયા હોય કે પછી આ પ્રકારની જે અલગ અલગ પ્રકારની જે પાઘડીઓ હોય છે તે મળતી હોય છે, અને પાઘડીની પણ અલગ અલગ વિશેષતાઓ હોય છે. જેવી જોઈએ તેવી પાઘડી છે તે પણ અહીંયા ભાડે જ મળી જાય છે. જે ભાડે આપે છે તે સોનલબેન છે, તેમની સાથે વાતચીત કરીશું. આપ ભાડે આપો છો ચણિયાચોળી, કેવો ક્રેઝ લોકોમાં જોવા મળે છે? અત્યારે તો બહુ ફૂલ સારો ક્રેઝ જોવા મળે છે, કારણ કે જે પોતાનો પરચેસ કરે છે તો પોતાનું હોય જ છે કે પોતા માટે એકનું એક પહેરીને બી લોકો કંટાળે છે ને એમ કહે છે કે હવે અમે નવું શું પહેરીએ. આપણી પાસે છે, બધાની પાસે રેન્ટ પર સારું 500 રૂપિયા, 200 રૂપિયા ચાઇલ્ડથી લઈને મોટા સુધી 200 રૂપિયાથી લઈને સ્ટાર્ટિંગ રેન્જની ચણિયાચોળી બી બધાને પોસાઈ જાય કે ભાઈ એવરેજ સુધીનું હોય કે ભાઈ આ લોકો નથી પહેરવા લાયક. 500 રૂપિયા સુધી બી અત્યારે બહાર માર્કેટમાં મળે એમ છે નહીં, તો ભાઈ 500 રૂપિયામાં આપણે રેન્ટ પર લઈને બી સારું લાગે પહેરવા માટે. એ બદલ આપણે રેન્ટ પર બી અવનવી ચણિયાચોળી છે, જેમ કે કચ્છી વર્ક છે, ભરવાડી છે, રાજકોટી છે, મિરર વર્ક છે. અત્યારે ટ્રેન્ડનું જેટલું ટ્રેન્ડ છે ટોટલી કલેક્શન બહાર આપણે સાથે રેન્ટ પર જોવા મળશે કે ખેલૈયાઓને તકલીફ ના પડે. બિલકુલ. તો જોઈ શકાય છે કે આ પ્રકારે ન માત્ર યુવતીઓ માટે પરંતુ યુવકો માટે પણ આ પ્રકારના જે કેડિયા છે તે મળી રહ્યા છે. હેવી દુપટ્ટા હોય, કચ્છી વર્ક હોય, ભરત વર્ક હોય, મિરર વર્ક હોય કે પછી ભરવાડી આખે ચણિયાચોળી હોય, તમામ વસ્તુ અહીંયા મળી રહી છે અને તે પણ ભાડેથી મળી રહી છે. સામાન્ય રીતે આવા ચણિયાચોળી જ્યારે બજારમાં લેવા જઈએ છીએ ત્યારે મોંઘા દાટ હોય છે. 8,000 થી 10,000ના એક ચણિયાચોળી લઈને આવે છે, જ્યારે અહીંયા અલગ અલગ ચણિયાચોળી વાઇઝ અલગ અલગ રેન્ટ હોય છે, જેમાં 200 રૂપિયાથી લઈને 1,500 રૂપિયા સુધીના અહીંયા રેન્ટ લેવામાં આવે છે. જો કે તેની સામે સુંદર મજાના ચણિયાચોળી છે કે જે ભાડે મળે છે અને લોકો પોતાનો શોખ છે કે આ પ્રકારે રેન્ટ પર લઈને પૂરો કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.